છોકરા હો શકે લે પાણી બોણી પી. બાપા જબ્બર દુખાય, કોક કરો, દવા કરાવ મારી. હા વાત સાચી, તું શાંતિ ઊંઘ અને બેટા. ભૂખાય જબ્બર લાગી, કોક ખાવાનું પડ્યું હોય ચાલો. હા બધું હું કરું, તું ઊંઘ શાંતિથી ઊંઘજે. તું શાંતિથી ઊંઘ હો, હું 10 જ મિનિટમાં આવ્યો. હા શું કીધું? હા 10 મિનિટમાં હું આવ્યો. શાંતિથી ઊંઘ. હા. ડૉક્ટરે ખર્ચો લાખ રૂપિયા કીધો હન, ઘરમાં પૈસે 1 રૂપિયો નહીં, છોકરાને દવા કરાવે કે ચાલે એવું નહીં, હાલ તો મજૂરી મળતી નહીં. ગામમાં જઈ આવ્યો, મારા ભાઈ જોડે ગયો, સરપંચ જોડે ગયો, પૈસે રૂપિયો મળે ના. સારું કરું તો શું કરું, દવા કરાવે કે ચાલે એવું નહીં. ઓપરેશન નહીં કરાવું તો મારા છોકરાને વાત થાય કે નહીં થાય છે, કોઈ ચારો છે નહીં. કોઈ પૂછતું એ નહીં હેરાન, હું કરું કે હું ના કરું. તારે હારી મજૂરી એ બંધ થઈ ગઈ. થોડો ઘણો ખર્ચ હોય તો કોઈક આગુ પાછું એ કરે, પણ આગુ પાછું કરવાય પૈસા નહીં હાલ સારું. હું કરું કોઈ ઉઠતું નહીં હારાનું. આપણો ભાઈબંધ રખડો નહીં રખનો. બેઠો છે લે. હા ભાઈ બેઠો હું ઉદાસ થઈ. અલે આ શું કરું, તાર ઉદાસ થઈને જ બેહું પી. હું થયું અલે આ છોકરો બીમાર હોય યાર, તે ખર્ચો વધારે હોય યાર, મારા જોડે પૈસા જ નહીં. છોકરો એવું થયું હતી ને એક્સરે કઢાયો બધો, પેલી કરાવીને ઓપરેશન કરાવવાનું. ઓપરેશન કરાવવાનું? હા હારા દવાખાને ઉતારી તું? દવાખાને તો હારા જ બતાવવું પડે, બીમારી એવી હતી એટલે યાર. કેવું કીધું ડૉક્ટરે? પછી ડૉક્ટરે તો કીધું કે પૈસાનો બંદોબસ્ત કરી ₹1 લાખ અને લઈને આવજો. અને એટલા પૈસા યાર મારા જોડેથી નહીં. જો ગામમાં જતો મારા ભાઈ જોડે માગ્યા, સરપંચ જોડે માગ્યા, બરોબર, પણ ત્યાંથી પૈસાનું સેટિંગ થયું ના. અને પેલું તો ઘરમાં ખાવાનું જ વખાય યાર. શું કરીએ, અમારા જોડે નહીં, અમે તને ટેકો કરીએ. ભગવાન કાલ મટાડ દે યાર, હારો વાનો જ થવાનો છે. ભગવાન ઉપર ભરોસો રાખ, એ તો બધું મટી જાય, કમ્પ્લીટ થઈ જાય. પણ છોકરો ઘેર ઊંઘી રહ્યો તો ખાવાનું માગ્યું, ખાવાનું કોઈ આપી ના કે યાર કંટાઈને આવીને હોય શાંતિથી બેઠો તો યાર. હા, ભગવાન ઉપર ભરોસો, ચિંતા ના કરો, ના કર, ભગવાન સારું કરશે તમારું. વાત સાચી છે, પણ યાર હવે મારા સારું ઓપરેશન એ કરાયા કે ચાલે એવું નહીં. હા તાન બેસ, તાન ભગવાન ઉપર ભરોસો રાખ, એ તો કમ્પ્લીટ થઈ જાય બધું, ચિંતા ના કર અને ઘેર જા, બરાબર? અમે જઈએ. હા વાંધો. ચિંતા ના કરતો પાછું, ચિંતા ના કરતો ભાવો. હા કશો વાંધો નહીં, ચિંતા નહીં કરવાની, એ તો ભગવાન કાલ મટાડ દે. કશો વાંધો. ચિંતા તો તમે કહેવા, પણ મને તો ચિંતા થાય જ કે યાર મારો છોકરો બીમાર, ચિંતા કેમ ના થાય. હવે જવું આમ તો કોટો મારી આવું, કેમ કે સારું કોક તો કરવું જ પડશે. ફરી આવું સારું કનુભાઈ, સારું ભાઈબંધ રગલો આપણો ભાઈબંધ છે, બરાબર? હા હા હવે એનું દુઃખ એ આપણું દુઃખ, બરાબર? હા હા મને એનું દુઃખ જોયું જતું નહીં, બરાબર? હા, એ તો મને નહીં જોઈ જતું. બેહો, એક વાત કરીએ, બરાબર? શાંતિ. હાલ તો મારા પાસે નહીં, પણ આપણે કોઈક વસ્તુ રસ્તો કરીને કોક કરીએ યાર.
પૈસાનું જો કનુભાઈ આપણે તઈને ગરીબ છીએ કોઈ એટલા બધા પૈસાવાળા છીએ નહીં બરાબર નહીં. પણ હારો રગલો ભાઈબંધ જો આવા દુઃખના ટાઈમે આપણે કોમ ના આવીએ ને તું નકોમ પર ભાઈબંધની કોઈ કોમની નહીં જો હું તમને કહું એટલે ગમે તે થાય પણ થોડા પૈસા એના હાલવા પડશે બરાબર. તો રંગા તારી વાત સાચી. તો મારા જો રંગા નહીં હે પૂછા વિષય યાર. હું કહું છું મારા પાસે નહીં રંગા પાસે નહીં બરાબર પણ આપણે બટલો રસ્તો કાઢીને કોક કરીને દવાખાના છોકરાને પોકારીએ એમ. વાત સાચી એ પપ્પા. કનુભાઈ કોક તો કરવું પડશે. કોક તો સારું કરવું પડશે. રગલો તો આપણો ખાસ ભાઈબંધ બરાબર. તાન ભાઈબંધ નહીં યાર. એના ઘેર દુઃખ આવ્યું આપણું જ દુઃખ કહેવાય જુઓ. વાત સાચી. હાલ એની પરિસ્થિતિ બહુ ખરાબ છે બરાબર ખરાબ છે. એટલે આપણે ગમે તે કરવું પડશે પણ એના છોકરાને ઓપરેશન કરવા પૈસા તેને હાલવા પડશે. સારું ગમે તે કરવું પડશે પૈસા તો લબ્બા જ પડશે. પૈસા તો ગમે તે થાય 3 જણા થોડો ટેકો કરી અને એના છોકરાનું ઓપરેશન કરાવીએ બરાબર. બરાબર આજે એની હાલત મેં જોઈ ને મને જોયું ના રહ્યો બરાબર કનુભાઈ. બરાબર. એટલે ગમે તે કોક કરો અને થોડા થોડા લાઈને હાલો બરાબર. હા હેલો કેટલા આવ્યો રંગા? આ લેબડી આવજે તાન. એટલો આવ્યો? હા હું જોયું તું આય. હું યાર કનુને ચાંદનો ફોન કરું યાર. તે લાગે લાગતો જ નહીં ને. હા હું લગાવું પૂરો. ફોન સ્વિચ ઓફ કરી દીધેલો હા લાગતો નહીં લાગે એ સ્વિચ ઓફ કરીને બેસી ગયો હે. એ લેટવો છે ખાવાનું હોય તો દોડીને ના જઈ રહ્યું. આવું કામમાં નહીં આવે રહ્યું. મદદ કરવામાં નહીં આવે રહ્યું. સાચું કહું એ મદદમાં નહીં આવે રહ્યું. ના ના લે આવશે તું શાંતિ રાખ. ફોન બંધ થઈ ગયો ચાર્જિંગ બાર્જિંગ પતી ગયું એટલે ભલે આવી તો ભીડ તો કાઢવી પડે કે યાર. હા જો હવે આવો જો ભલે આવો તો છે. એટલે એમને ના કહી દેવાય યાર તું ઉડજુ બોલી આવડ લે મને ખબર હન. રંગા એટલે ફોન ચાંદનો લગાવીએ લાગતો નહીં એટલે ફોન તો સારો બગડ્યો સારો નો યાર તે મૂકી દીધો એક બાજુ. તે એમાં યાર લાગ મને ફોન કરીને થાય કે યાર તમને તાણ હું હાથ કરું યાર. આપણે બેસીએ બેઠા લેબડી પાસે બેસી મોટા ભેગા થયા છીએ બેસી જઈએ ઘણી વાર. લેડો લેડો તાણ લેડજો. પણ હું કર્યું તે પછી કોઈ છે થઈ ગયું બધું સેટિંગ થઈ ગયું. હું બધું સેટિંગ થઈ તાણ એ તો બધું કરશું ઈ જઈને બધું. મારી વાત સાંભળો હા ખાલી દવાખાને લઈ જવાનું કરજો હટજો. અને દવાખાને લઈ જવાનું કરો હા હા પૈસાનું તો બધું થશે ઓહો બરાબર. તાણ પેલા એને દવાખાને લઈ જાઓ. કશો નહીં આપણે દવાખાને લઈ જઈએ. ઓહો તાણ દવાખાને હટજો. ખાલી ખાલી હોસ્પિટલમાં બતાવીએ ઓહો દવાખાને હારા દવાખાને બતાવવાનું છે. હા. તાણ હું બીજું બધું થાય. કઈ આજે આપણી ગરીબી એની ગરીબી જોવી પડે આપણે યાર. સવાલ જ નહીં ને. હા પાપા મને જબરજસ્ત દુખાય મને દવાખાને લઈ જાઓ અને ભૂખ જબરજસ્ત લાગી હ. છોકરોની હાલત તો જોવાતી નહીં ને એ બધું જોયા વગર ને હવે તાર દવાખાને બાપુ જો છે લે. અલે બાપાનું બાપો તો ચોક જાય. મને લઈ લો દવાખાને લઈ લેવાનું કરો તમે યાર તમે સમજતા કેમ નહીં યાર. મને જબરજસ્ત ભૂખ લાગી હ ચોક ખાવાનું લઈ જાઓ. હા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ હવે ઠંડુ બંડુ કરાવીએ તને. હા લઈ લો અને ફટાફટ હેડજો. તો ગાડી તો બોલાવી શકે. હા ગાડી તો મેં બોલાવી તો ચિંતા ના કરો યાર. એટલે છોકરા એટલે છોકરો તો છે નહીં ચો નહીં. એટલે છોકરા મારે તો છોકરો ચો નહીં ગયો લે. છોકરાઓ તારો ખાડા પડે ખૂબ છોકરો. એટલે મારે તો છોકરો ચો નહીં ગયો. એટલે છોકરાઓ છોકરો તો ચોઈસ છે નહીં. મારે તો છોકરો નહીં ગયો. ચમ રોવી લે. એટલે હું હવાણાનો છોકરાનો ઘર નાહી ગયો તો યાર દવાખાને લઈને શીખર ચો નાહી જઈએ તો ખબર નહીં. એટલે આ છોકરાની તું ચિંતા ના કર તારો છોકરો ટકાટક થઈ ગયો. કમ્પ્લીટ ઓપરેશન થઈ ગયું છે એનું. બધી વાત સાચી. ટકાટક તેવી થાય પણ હું પૈસા જ ચોથી લાવ્યો નહીં. હું લઈને જઉં તારા ટકાટક થાય કે. આ તારા ત્રણ ભાઈ બનો હું કોમ ના કે આ તારા ભાઈ બનો હું કોમ ના. આવા ટાઈમે ભાઈ બનો કોમન આવી તો શું કરવાનું કે
તમે આયા હતા ખરા, વાત સાચી, ભાઈબંધની સાચી, બધું કર્યું, પણ હોજ કેવી રીતે થયો? ઓપરેશન કરાવી દીધું, તારો છોકરો કમ્પ્લીટ છે. એ તો બધી મને ખબર હ, તમે ઓપરેશન તમે કહો એટલે કરાવ્યું. તમારા જોડે પૈસા નહીં એ તો મને ખબર. અને મારી વાત પર તારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. શાંતિ મજૂરી કર અને 1 મહિનાનું કરિયાણું તારા ઘરમાં ભરી દીધું છે. તું ચિંતા ના કરતો. તમે ભરી દીધું? ઓ અમે ભર્યું તેનો થઈ. હા ભર્યો, પણ આપણી ભાઈબંધની છોકરનો સાચું બોલો, તમારા જોડે પૈસા નતા. એટલે લાયા લે ગમે તે કરી ગમે તે કરી અમે ગમે તે કર્યું. અમે ગમે તે કરીને છોકરાને દવાખાને લઈ જાય અમે લાયા ગમે લઈ તે ગયા ને અમે. દવાખાનો લઈ જાય કનું, પણ મને કહો પૈસા કઈ રીતે લાયા તમે? જો તું આ ભાઈ બનીના 100 માં લે ને એટલે હું તને કહું. સારું પૈસાનું જ કોઈ સેટિંગ થયું નહીં. ખાલી એક જ આધાર આટલું બાઇક, પણ હવે ગામમાં એક દલાલ હ, એને ફોન કરવો પડશે ને આ બાઇક સારું વેચી મારવું પડશે. ગમે તે કરીને ભાઈબંધના છોકરાનું ઓપરેશન કરાવવું જ પડશે. હેલો, હા ભાઈ કેટલા હતા? આપણે આવો ને ઘેર, એક આપણે પેલું પલ્સર બાઇક હતું એ વેચવાનું, બરાબર? હા હા આવો, હા હેલો. હા દલાલ આવી તે બાઇક આપી દઈએ. હાલવાની ઈચ્છા નહીં થતી, પણ મારું ભાઈબંધનું એ દુઃખ જોયું જતું નહીં. પણ હું કર કમ્પ્લીટ કરીને રાખવા દે ને હાલ દઈએ. ગમે તે કરીને ઓપરેશન તો કરાવવું જ પડશે ને. ભાઈ ફોન તમે કર્યો તો? હા હા ફોન મેં કર્યો હતો. કઈ બાઈક છે કે? આપણો આયરું બાઇક હાલવાનું પલ્સર. હારી હાલવાની? ઓહો કમ્પ્લીટ ચાલુ? કમ્પ્લીટ ચાલુ. જોવું હોય તમારે જો બતાવી દઉં. ઉભા રહો. ચમ વેચો? હવે મજબૂરી છે એટલે વેચવું પડે. શું કિંમત મૂકી હતી? કિંમત તો જો 70,000 લેવાના છે, જોઈ લો. કેટલા લેવાના? 70,000 લેવાના છે. 70 તો ના આવે યાર. અત્યારે મોડલ પ્રમાણે 70 ના આવી. હા તમારે આલુ જ હોય હા તો 50,000 રૂપિયા રોકડા કેશ આલ દો. 50,000? હા તો કશું વાંધો નહીં, 50,000 રાખો તમને જે યોગ્ય લાગે. 50,000 રૂપિયા રોકડા આલ દો. હા તો વાંધો નહીં. ચોપડી આલ દેજો. હા તો ચોપડી હાલ દેવું. ગૂગલ પે વાપરો? હો લ્યો સ્કેનર આપું. હા લ્યો. જો આવી ગયા? હા આવી ગયો. હા તો લઈ જાઓ, તમે ચોપડી પોકાડી દો, બરાબર? ચોપડી બધું પોકાડી દેજો. હા હા કશું વાંધો નહીં હો. બરાબર? હા લ્યો એ બહાર કઢાવો. લો બહાર કઢાવી દઉં. બાદો ચોપડી હું તમને આવીને આપી ગયો, બરાબર? હો સારું. પૈસાનો 50,000નો વેચ તો થઈ ગયો. હવે ભાઈબંધનો ઓપરેશન કરવા હવે લાખ રૂપિયા ડૉક્ટરની કીધા છે, પણ ગમે તે કરીને 50,000નું સેટિંગ કરી દીધું. હવે ચિંતા નહીં, હવે બીજા 50 પેલા બેન કીધું થોડા થોડા લાવશી તો થઈ જાય. 50,000માં વેચીને એ તારા છોકરાના ઓપરેશન માટે હાલે. બરોબર. મેં એ ભાઈ ભાઈ જો 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 ઓમ જો આબુ જ નહીં, પણ હાલ થોડું કોમ હતું યાર. શું કામ હતું? હા મોબાઈલ મારે આલવો છે. મોબાઈલ નવો લાવ્યો તો કે તે મારે 20 પોલીસે વેચવો છે ફોન. યાર હું તમારે ઓળખતો નહીં, કઈ રીતે મોબાઈલ લઉં તમારો? ચોરી બોરીનો હોય તો? ચોરીનો નહીં, હું આનું બિલ આલું. મારે પણ બિલ 15,000નું બિલ પોલી છે નવું, તે બિલ તમને આલું. હું ચોરીનું બિલ મોબાઈલ રાખતો નહીં યાર, પણ મારે 20 પોલી છે યાર. તે મારે હાલવાનો હતો? આરે હાલવાનું 15,000માં. કેટલામાં લાયા હતા? આરે લાવ્યો તો 20,000માં, પછી 15 દાડા થયા છે. 15,000 તો ના આલું યાર હું. જુઓ પેલા મોબાઈલ તો જુઓ. મોબાઈલ તો નવો જ છે, પણ 15 ના આલું. હું તો 10,000 આલું લ્યો. બાર હાલજો કે બાર નહીં, 10,000 આલું. આલું જ કે ને હું હેડ્યું. ઉભા રહી 2 મિનિટ. સારું 20 પોલીસન 12માં જાય સભામાં મારા ભાઈબંધનો છોકરો બીમાર છે, તો એટલે હવે સારું પૈસા તો આવીને હાલવા જ પડશે. ગમે તે કંઈ થોડુંક કંઈ નહીં નો ટેકો કરવો પડશે. સાહેબ તાને
બાર આલો તાન મને હેરો હા નહીં 10,000 નાખું બાર કરી આલો કે સાહેબ 10,000 રૂપિયા આલો લ્યો હા હેરો તાન લાવો હેરો ગણી લો સહી કરવા હવે ત્યારે તારે હા થોડો હવે દસ તો દસ તાણ હવે બાર તો ના આવ્યા પણ વીસનો 20,000નો મોબાઈલ 10માં આલ્યો શું કરે ભાઈ બંને છોકરો ખાસ બીમાર છે અને એનો ટેકો એટલો ના કરું તો બચારાને નકોમ પડે એ મોબાઈલમાં પણ પેલો હતો ને લાવ્યો હતો 20,000નો મોબાઈલ મોટો એ હું વેચી માર્યો અને વેચી મારીને છોકરાને જે મળ્યું એ મેં શક્તિ એવી ભક્તિ કરીને દવાખાને લઈ ગયો હા ભાઈ બની ભાઈ બંધ સાચવી તો કરી ગગલા કે ગોલભાઈ આ કઈ રહ્યું આપણું આપવાનું? ખેતર છે હા રહ્યું આ જ ખેતર આપણું બરાબર વેચાતું આલવું છે કે ગીરવે મૂકવું ના ના ગીરવે મૂકવાનું છે જો હવે પેલો ખૂણો આ ખૂણો ને આ રહ્યું એટલી બધી આપણી જમીન છે. કેટલા પૈસાની જરૂર મારે 50,000 જોવી 50,000 તો ના આલું 40,000 રૂપિયા બરાબર 40,000 આલે પૈસા છૂટ હા હા બરાબર હાલે પૈસા છૂટું આપણે વ્યાજ બ્યાજ નહીં લેવું બરોબર તમે આલો એટલે તમારું મૂડી મને હાલશે એટલે તમારું ખેતર છૂટું બરોબર બરાબર હા હા બરોબર પૈસા છે તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવડાવો હા બરાબર તમને 10 મિનિટ હા કશું કોણ? કશું આવજો તમે હા રામ જમીન તો ગીરવે મૂકી દીધી હો વધો નહીં પૈસા મળી જાય 40,000 મારા ખાતામાં નખાઈ જાય ભાઈબંધની ભીડ તો મારા કાઢવી પડે ગમે તે ભાઈબંધના છોકરાના દવાના જઈ તો પૈસા તો હું હારા ગમે તે કમાયું પણ ભાઈબંધનો છોકરો તો તમે તૈયાર થઈ જાય મારા બસ બીજું કોઈ જોતું નથી પૈસા મારા ટાઈમે કોમમાં આવી ગયા બસ એટલું જ જોતું હતું મારે ભાઈબંધની ભીડ કાઢું બસ બીજું કોઈ જોતું નહીં મારે 40,000 રૂપિયા જમીન પર લીધા મી ગીરવી મૂકી જમીન વીઘો હતી ને એ ગીરવે મૂકી મી અને છોકરા માટે પૈસા એટલા લીધા મી અને તારો છોકરો જોવો હોય ને ઉભો રહે હું હાલજીને બોલાવું તું હમણાં છોકરાને તમારે જોવો જ પડશે અરે ટકા ટક કરજો એ છોકરા છોકરા, ઓય આય. ઓયા 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 જો ઓયા આવો જો હા મારો છોકરો આવી ગયો હા બેટા કમ્પ્લીટ થઈ ગયું હવ ઓય ઊંઘ બેસ હું બી આ તો થઈ ગયો હવે ઊંઘવાની જરૂર નહીં મારે ચાલ કમ્પ્લીટ થઈ ગયું હવ આ રંગાભાઈ કાનુભાઈ અને ગગાભાઈ મને હોચ કરી દીધો રમી એવો હવ ઘૂઘરા જેવો હવ જાતા રમ તું તા તન કમ્પ્લીટ થઈ ગયો મારો Complete થઈ ગયો ને? છોકરો તારા માટે યાર વાત પટી જાય તને દુઃખ પડ્યું એટલે મન જોડે દુઃખ પડ્યું એવું યાર કનો એક વાત કરું હા મારી જિંદગીમાં ને મેં લોટ મજૂરી કરી હા પણ જિંદગીમાં કશું નહીં કમાણું પણ આજે મને એટલી ખબર પડી છે કે જિંદગીમાં એક તમે 3 ભાઈબંધ હતા ને મારા હા બસ એક ભાઈબંધ જ કમાણું હા એ તો વાત સાચી છે. એના ઉપર એક ગીત કહી દઉં ગઈ કહી નાખું દે. મારો છોકરો ઘૂઘરા જેવો થઈ ગયો ગીત કહી દઈએ તો સારું વળી હવે આપણે 4 જણાની પણ આપણી ભાઈબંધી માટે. જિંદગીમાં હા એટલું કહી દે રંગા કહી દે આ જહેર એ લોહીનો નતો સંબંધ આ તો લાગણીની હતી યારી દુશ્મનના નામે હમ ખાધા એવી ભાઈબંધી હમારી એ ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો એ ભાઈબંધીમાં કૃષ્ણ ને સુદામા મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો એ ભાઈબંધી મોર ગાન રંગો મળ્યો રે ઈના ભાઈબંધ કેવાય જો એ ભાઈબંધી મરઘાને કનુ મળ્યો રે એને ભાઈબંધ કહેવાય જો એ ભાઈબંધ મો ઘણો ફેર છે રે એને ભાઈબંધ કેવાય જો એ રામ લખનની જોડી રે આપણી 4 જણોની રામ લખનની જોડી આજ ખુશ થઈ ગયો હું. ખુશ થઈ ગયો ને? ભાઈબંધી પર ખુશ થઈ ગયો બસ તાન કોઈ તમે ચિંતા કરવાની નહીં મારી જિંદગીનું એવું કોમ કાઢી નાખ્યું ને મારા છોકરાને સાચી વાત કહું એક હા હા કે આખી જિંદગીની કમાણી કરી ઘણી કરી પણ આજ કમાણી એક જ કોમમાં આવી ભાઈબંધી જેવી કમાણી તો હા. કોઈ જ નહીં જિંદગી વાત સાચી એ તો અમારી ફરજ આવે યાર અમારી તો ફરજ આવે રહી ફરજ પણ આવા ભાઈબંધો ના મળી મારા ભાઈ
આજ તમે ભાઈબંધો આ ના વળી વાત સાચી હોય. આજ તમે સાબિત કરી દીધું કે તમે મારા સાચા મિત્રો છો.